હેલો દોસ્તો, તમારું સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો દોસ્તો, આજે તો માછલી ઘરની તો સાફ કરીશ અને માછલી ઘરની છે પાછળ પોસ્ટર છે અને પોસ્ટર તો જોઈ એટલે પોસ્ટર લાવ્યો છે નવું પોસ્ટર છે ત્યાં પીળા કલરનું પોસ્ટર છે એટલે કે પીળા કલરના પોસ્ટરમાં ત્યાં આફ્રિકન સિગરેટ માછલી છે પણ એ સારી દેખાશે અને આ બ્લુ ગૌરામી માછલી છે પણ એ સારી દેખાશે એટલે કે આ બે પીળા કલરની માછલી છે એટલે કંઈક ખબર નહીં કે પીળા કલરના પોસ્ટરમાં તે માછલી તો કેવી દેખાશે એટલે તો જોઈશું એટલે પીળા કલરનું પોસ્ટર ત્યાં પાછળ રાખી છે પાછળ અને રેગ્યુલર માછલી છે પણ ફિલ્ટર ચાલુ હોય ને એટલે પેલા બ્લુ કલર માછલી એટલે પાછળ ફિલ્ટરની પાછળ રહે છે એટલે દેખાતી નથી માછલી પણ એટલે કે ફિલ્ટરની પાછળ અહીંયા હોય છે પાછળ અને માછલી કરીને સાફ કરી છે ને એટલે માછલી કરવાથી તો બધું પથ્થર છે પથ્થરને પણ કાઢી નાખી છે શંકર ભગવાનની મૂર્તિ છે મટકું છે એટલે મટકાને પણ બધું કાઢી નાખી છે અને ફિલ્ટર છે ફિલ્ટરને સાફ તો કરી છે એટલે બે ત્રણ તો સાફ તો કરવું પડે છે ફિલ્ટરને એટલે શંકર ભગવાનની મૂર્તિ છે એટલે મૂર્તિને બહાર તો કાઢેલી છે ને એટલે અને આ મટકું છે એટલે મટકું તો કાઢી લે છે અને મારી પાસે બીજું એક મટકું છે એટલે મટકાની તો અંદર માછલી ઘરમાં તે રાખી છે અંદર મટકાની પણ અત્યારે તો મટકું છે તો મટકાને તો બહાર કાઢી લાવું છું। ફિલ્ટરને કરી નાખું છું બંધ અને માછલી ઘરમાં છે પાણી તો બધું ખાલી કરી નાખું છું એટલે કે આટલે લાગી તો પાણી રહેવા દઈશ માછલી ઘરમાં પછી તો માછલી હું પકડીશ અત્યારે એટલે તો પહેલાં હું તો પાણી તો ખાલી કરી નાખું છું। A few moments later. ખાલી કરી નાખું છું પાણીને જોઈ લો પણ માછલી તો કેટલીમાં મસ્ત દેશ અને માછલીનો જોઈ લો કલર પણ મસ્તનો થતો જાય છે કલર એ તો માછલી છે મને માછલીને તો પણ પકડું છું ને પકડી લઉં છું બધીને માછલી પકડવા માટે પણ જારો પણ ઉપયોગમાં પણ સારો છે અને તમે પણ પાણી કરવાનો જારો છે જારાથી તો પણ માછલી તમે પણ પકડી શકો છો માછલીની। બધી માછલીઓને એટલે પેલા તો નાખી છે રેતીને પણ એક સાઈડ તો કરી નાખું છું ઢગલો પણ રેતીનો। ખાલી કરી નાખ્યું છે પાણી કાઢી નાખ્યું છે રેતી કાઢી નાખી છે અને બધું માછલી ઘરમાંથી તો કાઢી નાખ્યું છે માછલી અને માછલી ઘર જોઈ લો પણ માછલી ઘરમાં દેખાય છે ખરાબ તે માછલી ઘર કાચમાં દેખાય છે ખરાબ સેવા જેવું તે પણ દેખાય છે એટલે માછલી ઘર એકદમ નવે નવું તે એકદમ તો જમાવટનું તે માછલી ઘર તો કરી નાખું છું નવે નવું એકદમ ફિલ્ટરને કરું છું સાફ અને માછલી ઘરનો પાછળનું છે પોસ્ટર અને પોસ્ટર જોઈ લો તો સારું છે ને પોસ્ટર વિડીયોમાં તમે પણ જોયું હશે કે પોસ્ટર પણ સારું લાગે છે ને લાવ્યો છે નવું પોસ્ટર ને પણ હું તો થઈ જઈશ નવું પોસ્ટર ને પણ હવે
તો આ પોસ્ટર છે, પોસ્ટરની બજે પાછળ મારી છે ચારે બાજુ ટેપને પણ કાઢી નાખું છું. આ છે પોસ્ટર છે ને પોસ્ટર જોઈ લે પણ ઘણું બધું પણ મોટું પોસ્ટર છે અને આ છે જોઈ લે માછલી ઘરના પેલા હતું એ પોસ્ટર પણ પોસ્ટર પણ સારું છે અને બંને બાજુ પણ સારું છે એટલે કે પેલા આ પોસ્ટરનો આપણે કશું પોસ્ટરનો અને પોસ્ટર સારું લાગે તો પણ આ દરિયાનું પોસ્ટર છે પણ જે માછલી ઘરની પાછળ તે રાખવામાં ત્યાં આવશે પોસ્ટરને પણ હવે તો પેલા પોસ્ટર છે ઘણું બધું મોટું છે અને પોસ્ટર ને એટલે કે મારું માછલી ઘરનું 2 ફૂટનું છે માછલી ઘર એટલે કે હું 2 ફૂટનું કટિંગ કરી લઉં છું પોસ્ટર ને એટલે પછી પોસ્ટર ને પણ માછલી ઘરમાં ત્યાં ચોંટાડી દઉં છું પોસ્ટર ને. નવું પોસ્ટર છે જોઈ લો અને પીળા કલરનું પોસ્ટર છે પણ પોસ્ટર એટલે સારું લાગે છે મને માછલી ઘરમાં તે હા તો માછલી ઘરમાં તો પાણી ભરી નાખું છું પેલા તો પાણી ભરી નાખ્યું છે અને તમે જોવો છો કે પીળા કલરનું પોસ્ટર છે એટલે પોસ્ટર સારું નથી લાગતું એટલે દરિયાવાળું મારું પોસ્ટર છે ને પોસ્ટર એની માછલી ઘરની પાછળ રાખી દઉં છું એટલે કે તમે જોવો છો કે મારો મોબાઈલ પણ દેખાય છે પીળા કલરના પોસ્ટરમાં એટલે તમે જ્યારે બનાવતો વિડીયો એટલે કે તમે માછલી પણ સરખી ન દેખાય સરખી એટલા માટે તો પોસ્ટર તો કાઢી નાખું છું એટલે હવે તો દરિયાવાળું પોસ્ટર છે એટલે પોસ્ટરને પણ રાખી દઉં છું. માછલી ઘરમાં ભરી નાખ્યું છે પાણી અને જે પોસ્ટર હતું પીળા કલરનું પોસ્ટર એને પણ કાઢી નાખ્યું છે એટલે પાછું મેં દરિયાવાળું પોસ્ટર રાખી દીધું છે પોસ્ટરને એટલે કે કેમ કે જો માછલી ઘરમાં ત્યાં દેખાય છે કચરો ઉડે છે માછલી ઘરમાં ત્યાં અને ફિલ્ટર ને બધું તો ડેકોરેશન તો માછલી ઘરમાં ત્યાં કરી નાખું છું એટલે ફિલ્ટર પર કલાક લાગી ચાલુ રહેશે એટલે કે એકદમ પાણી ત્યાં પણ ચોખ્ખું પાણી ત્યાં થઈ જાય છે પાણી એટલે તો અત્યારે તો ડેકોરેશન તો બધું તો કરી નાખું છું. હવે માછલી ઘરમાં નાખી દઉં છું રેતીનું જોઈ લેવા મેં ચબલું ભરી નાખ્યું છે રેતીનું પણ એટલે કે રેતી ડાયરેક્ટ જવા દઉં છું જબલાને પણ માછલી ઘરની અંદર જબલાને હવે તો પણ ખાલી કરી નાખું છું જબલાને પણ. ઘરમાં રાખી દીધું છે માછલી ઘરમાં એટલે કે જો માછલી ઘરમાં તો પાણી તો ખરાબ લાગે છે એટલે કલાક લાગી તો ફિલ્ટરને ચાલુ રાખીશ માછલી ઘરમાં ત્યાં એટલે કે જો નાખી દીધી છે રેતી એટલે રેતીના લીધે તો પાણી તો ખરાબ થઈ ગયું છે એટલે હવે તો કલાક લાગી તો ચાલુ રાખીશ ફિલ્ટરને પણ ફિલ્ટરને કરી નાખ્યું છે ચાલુ એટલે પછી કલાક પછી તો બતાવશું પાણી પણ કેટલું ચોખ્ખું તે પણ થયું છે કલાક પછી તો તમને બતાવશું. A few moments later. ફિલ્ટરને કરી નાખ્યું છે બંધ અને કલાક થઈ ગઈ છે ને માછલી ઘરમાં તે પાણી ચોખ્ખું તે પણ થઈ ગયું છે તો માછલી ઘરમાં જવા દઉં છું મટકાને પણ. મટકાને પણ માછલી ઘરમાં ચેક કરી નાખ્યું છે મટકાને પણ તો માછલી ઘર પણ મસ્તને પણ દેખાય છે માછલી ઘરમાં તો નાખું છે બધી પણ માછલીઓને હવે અંદર.
માછલી ઘરમાંથી શંકર ભગવાનની મૂર્તિ હતી, મૂર્તિને પણ કાઢી નાખી છે ને, એટલે કે માછલી ઘરમાં એકાદ રહેશે મટકું પણ, એટલે કે હવે બધી માછલીને પણ તરવાની પણ જગ્યા પણ વધારે મળી ગઈ છે માછલીને પણ હવે. અને માછલી જોઈએ પણ જલ્દી આમ માછલી જોઈએ તરે છે જલ્દી. અને અમારું દરિયાનું પોસ્ટર છે એ પણ તમને કેવું લાગે છે તો મને પણ કોમેન્ટમાં પણ કહેજો.